નમસ્કાર. ધોરણ 6 વિષય ગણિત અને એકમનું નામ છે ગુણોત્તર અને પ્રમાણ. એકમ નંબર છે 12, જેના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. જોઈએ આપણે માર્ગદર્શન. તો અહીંયા આપણે પહેલાં જ પ્રશ્નની અંદર જોઈએ તો સૂચના આપી છે કે નીચેના પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. તો આપણે જોઈએ 60 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર. તો 60 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર શું થશે? તો કે 3:10. 2 પેનની કિંમત 60 હોય તો 5 પેનની કિંમત કેટલી થાય? એના ગુણોત્તરની વાત કરીએ તો એમાં આવશે A. 7 એ 28નો ખાલી જગ્યા છે, તો 7 એ 28નો ચોથો ભાગ છે. નંબર 4 જોઈએ તો એની અંદર B, એમાં આવશે B. ત્યાર પછી નંબર 5. 5ની અંદર કીધું છે કે 3:4 અને ખાલી જગ્યા સમાન ગુણોત્તર છે, તો 9:12. 3:7:21 કેટલા થશે? તો કે 49. ત્યાર પછી જોઈએ 5:3ના પ્રમાણમાં x મનુ અને કનુ વચ્ચે વહેંચતા મનુને 50 મળે, તો કનુને કેટલા મળે? તો કનુને 30 મળે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપી છે કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને ખાલી જગ્યા પૂરો. જોઈએ એમાં નંબર 1. તો પહેલામાં 8ના 7 ગણા કેટલા થશે? 56. બીજાની અંદર 15 લીટર અને 20 લીટરનો ગુણોત્તર બનશે 3:4. ત્રીજાની અંદર આવશે 8/5. ચોથાની અંદર આવશે 3/4. ગુણોત્તરને એકમ ન હોય અને 3:4 બરાબર 9:12. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર કીધું છે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો આપણે વિધાનો જોઈએ. એમાં નંબર 1, P/Q બરાબર M/N હોય તો PN બરાબર QM સાચું. નંબર 2 ખોટું. નંબર 3 50 અને 100 મીટરનો ગુણોત્તર 1:2 થાય, ખોટું. માતાની ઉંમર અને પુત્રીની ઉંમરનો ગુણોત્તર 2:5 ન હોઈ શકે, સાચું. રામ 3 કલાકમાં 12 કિલોમીટર દોડે અને 2 કલાકમાં 10 કિલોમીટર દોડે, ખોટું. અહીંયા આપ્યું છે 24/28નું અતિ સંક્ષિપ્ત રૂપ 6/7, તો એ વિધાન આવશે સાચું. ત્યાર પછી નંબર 7 જે સાચું વિધાન છે. પ્રશ્ન નંબર 4. સૂચના આપી છે કે નીચેના ગુણોત્તર શોધો. બરાબર. જોઈએ આપણે ગુણોત્તર શોધવાની વાત છે તો કે 30 મિનિટ અને 1.5 કલાક. તો અહીંયા આપણે બંનેને મિનિટમાં ફેરવવાની વાત કરીએ છીએ. તો મિનિટમાં ફેરવવા માટે 1.5 કલાક છે, એની મિનિટ કેટલી થાય? તો કે 90 મિનિટ થાય. 1 કલાક અને 30 મિનિટ. 1 કલાક બરાબર 60 મિનિટ અને 30 તો હતી, તો 30 અને 60 બરાબર 90 થાય. બરાબર. હવે એનું ગુણોત્તરનું પ્રમાણ જોઈએ તો આપણે જે પહેલાં આપેલી છે 30, એ 30ને ઉપર લખીશું અને 1.5ના કેટલી મિનિટ થઈ? 90, તો એ લખીશું 90. હવે 90ની અંદર આપણે જોઈએ તો આપણે અહીંયા એના છેદ ઉડાડીએ તો 30 × 30 એના અવયવ પાડ્યા અને નીચે 30 × 3 એ એના અવયવ પાડ્યા, તો જે 30 છે બંને સરખા ઉડી જાય છે. તો 1/3 વધે, તો 1:3 એ ગુણોત્તર બને છે. એવી જ રીતે અહીંયા બાજુમાં ગુણોત્તર બને 2 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 2 રૂપિયા. તો 2 રૂપિયાને આપણે પહેલાં પૈસામાં ફેરવવા પડશે, કારણ કે અહીંયા પૈસા આપેલા છે, તો 200 પૈસા થાય. હવે એને છેદમાં મૂકીએ તો 75/200 બરાબર 25 × 3 અને 25 × 8 બને. જેમાં આપણે 25 ચેકી નાખીએ, ઉડી જાય સામસામે, તો 3/8. કેટલા બને? 3/8. તો 3:8. આવી જ રીતે જે ગુણોત્તર શોધ્યો એવી જ રીતે આપણે ગુણોત્તર નંબર 3 અને 4નો શોધી શકીએ છીએ. જેમાં તમારે મિલી અને લીટર આપે તો લીટરનું મિલીમાં ફેરવવાનું, અને 4 વર્ષ અને મહિના આપે તો આપણે 4 વર્ષને મહિનામાં ફેરવવાના છે. કે ભાઈ 1 વર્ષના 12 મહિના, તો 4 વર્ષના કેટલા મહિના થાય? 48. અને ત્યાર પછી એને છેદમાં મૂકી અને અવયવ પાડીને છેદ ઉડાડવાના છે. પ્રશ્ન નંબર 5. દરેક ખાનામાં જવાબ લખો.
અહીંયા ખાના આપેલા એ ખાનામાં જવાબ લખવાનો છે તો એમાં અહીંયા આવશે 12, અહીંયા આવશે 21, અહીંયા 16 અને અહીંયા 22. હવે એ ગુણોત્તર કઈ રીતે બને છે તો જો અહીંયા આપણે સમજવાની જરૂર છે કે 2 છે તો 2 ને કેટલા વડે ગુણ્યા તો અહીંયા 8 બન્યા તો કે 4 વડે 2 ચોક 8. તો એવી જ રીતે જો ઉપર આપણે 4 વડે ગુણાકાર કરતા હોય તો નીચે પણ આપણે કેટલા વડે ગુણાકાર કરવો પડે 4 વડે તો કે 3 ગુણ્યા 4 બરાબર કેટલા થઈ ગયા 12. સમજાઈ ગયું. હવે એવી જ રીતે અહીંયા બીજું જોઈએ આપણે કે 14 અને 21 આપ્યા. કેટલા આપ્યા છે 14 અને 21. તો ઉપર કેટલા વડે ગુણ્યા હશે તો 14 થયા હશે. તો આપણે જોઈએ તો ઉપર અહીંયા 2 ને 7 વડે ગુણ્યા એટલે 14 થયા. તો 3 ને 7 વડે ગુણ્યા તો કેટલા થાય 21. સમજાઈ ગયું. એવી જ રીતે અહીંયા જો 2 ને 8 વડે ગુણીએ તો 16. તો 2 ના 8 વડે 3 ના 8 વડે ગુણીએ તો કેટલા થાય 24. એવી રીતે આપણે આ ગણતરી કરવાની છે. એવી જ રીતે આપણે અહીંયા નીચે પણ કરી શકીએ. નીચેની અંદર આપેલું છે એમાં તમે બાજુમાં આ ગણતરી 3માં એવી જ રીતે કરવાની, 4માં એવી રીતે કરવાની છે. આપણે સમજીએ એક હજુ ઉદાહરણ આપેલું છે એમાંથી સમજવાનો પ્રયત્ન કરીએ તો કે ભાઈ 6 છે 6 ને કેટલા વડે ગુણ્યા તો 18 થયા તો કે ભાઈ 3 વડે ગુણ્યા 6 તરી 18 તો 7 તરી 21 બરાબર કે નહીં. હવે ઉપર 24 આપે તો 6 ચોક 24 તો અહીંયા 7 ચોક 28. સમજાઈ ગયું. 6 પંચા કેટલા થશે 30 કારણ કે અહીંયા 7 પંચા 35 આપેલું છે બરાબર. આ ટાઈપની પેટર્ન અહીંયા વણાયેલી છે. આ રીતે સમજી શકાય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. નીચેના ગુણોત્તર સરખા છે કે કેમ તે તપાસો. આપણે તપાસવાની વાત છે કે ભાઈ સરખા છે કે નહીં. તો એમાં જોઈએ તો 12:16 એનો ચકાસીએ તો 12ના છેદમાં 16 મૂકી અને એના અવયવ પાડીએ 4 ગુણ્યા 3 અને 4 ગુણ્યા 4. તો આ 4 અને આ 4 બંને છેદ ઉડી ગયા તો 3:4 બને. હવે 18:24 ના કરીએ તો 18ના છેદમાં 24. હવે એના અવયવ પાડ્યા તો 3:4. તો અહીંયા આ બંને કેવા બને છે સરખા બને છે. એટલે કહી શકાય કે આમ ગુણોત્તર સરખા છે. એવી જ રીતે તમે બાજુની ગણતરી પણ કરવાની રહેશે અને આ રીતે સમજી અને તમે કહી શકો કે બંનેના ગુણોત્તર કેવા છે સરખા છે કે નહીં. તો આપણે કહી શકીએ કે બંનેના ગુણોત્તર સરખા છે. બરાબર. પ્રશ્ન નંબર 7. નીચેના ગુણોત્તર પ્રમાણમાં છે કે તે તપાસો. જેમ આપણે ઉપર તપાસ્યું એવી જ રીતે અહીંયા પણ આપણે આ ગુણોત્તર ચકાસવાના છે. તો અહીંયા તમને દેખાશે કે આ ગુણોત્તરના પ્રમાણ અહીંયા સરખા પ્રમાણમાં છે પરંતુ અહીંયા નથી. આ બંને અલગ અલગ છે જ્યારે આ બંને સરખા છે. બરાબર. પ્રશ્ન નંબર 8. સંગીતાએ 13 બોલપેન 51 રૂપિયામાં ખરીદી જ્યારે સંદીપે આવી જ 11 બોલપેન 99 રૂપિયામાં ખરીદી. તો કોણે સસ્તા ભાવે ખરીદી છે. તો અહીંયા આપણે બંનેનો ગુણોત્તર શોધીએ છીએ. એના આધારે ખબર પડે કે સંગીતાએ સસ્તા ભાવે પેન ખરીદી છે. પ્રશ્ન નંબર 9. 56 ચોપડીનું વજન 7 કિલોગ્રામ થાય તો 24 ચોપડીનું વજન કેટલું થાય. તો અહીંયા આપણે ચોપડી અને વજન આ બંનેનો ગુણોત્તર કરીએ તો 56 ચોપડી અને 7 કિલો બરાબર. તો અહીંયા 24 ચોપડીનું વજન કેટલું થાય એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે એનું છેદ ઉડાડવાના અને છેદ ઉડાડીએ તો 8 તરી 24માં ઉપર વધ્યા 3 કિલોગ્રામ. તો 24 ચોપડીનું વજન 3 કિલોગ્રામ થાય. બરાબર. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર પણ અગાઉ કર્યું એવી જ રીતે આપણે અહીંયા ગુણોત્તર શોધવાનો છે અને ગુણોત્તર શોધી અને આપણે કરી શકીએ છીએ. બરાબર. અહીંયા આપણું આ એકમનું સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શન પૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. આવજો.